કોનું ઋણ ચૂકવું છું? વાહ, બસ એ જેમના આચરણ થકી, જેમના આચરણ થકી આ ચરણ અહીંયા સુધી પહોંચ્યા છે, જેમના આચરણ થકી હું અહીંયા સુધી પહોંચ્યો છું. બસ અત્યારે એ માતા પિતાને ચરણ પ્રક્ષાલન કરવું છે. થોડાક વખત પહેલા પાલીતાણાની અંદર ઉદયવલ્લભ સુરી મહારાજ સાહેબની નિષ્ઠામાં શત્રુંજયની 99 ચાલતી હતી. એક આ છોકરાઓને પ્લીઝ કેક કરો ને, પ્લીઝ. બહુ દીક્ષા આપી દો. એના મમ્મી પપ્પાને પૂછી લો, મને વાંધો નથી. ખાલી સવારે અહીંયા બેનરમાં ખાલી લખવાનું કે સામૂહિક 18 દીક્ષા, 19 દીક્ષા, 21 દીક્ષા, અને બાકી બીજું કઈ જોવા જેવું છે નહીં. કાલનું મુહૂર્ત એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આખા વર્ષનું ટોપ મુહૂર્ત છે. કારણ એક સાથે મુંબઈના મંચ ઉપર 45 દીક્ષા, એક બાજુ મોહનખેડાની અંદર 14 દીક્ષા. આમ ગણાવા બેસો ને સાહેબ, હજુ મુંબઈમાં એક સાથે એક મંચ ઉપર 9 દીક્ષા. ક્યાંક ચેન્નાઈમાં દીક્ષા છે, ક્યાંક બેંગ્લોરમાં દીક્ષા છે, ક્યાંક અમદાવાદમાં છે, ક્યાંક સુરતમાં છે. ટોટલ 114 દીક્ષા આવતીકાલે થવાની છે. અને એમાં જો 18 હિંમતનગરના જોડાઈ જાય સાહેબ, બીજું તો કઈ નહીં, પણ મારે પછી વિદાય સમારંભના કાર્યક્રમ ફૂલ થઈ જાય એટલી જવાબદારી કરી. પણ યાદ એક ખાલી હસવાની વાત છે, યાદ કરાવું છું. ઉનાળાની થોડા આગળ આવી જાય ને ભાઈઓ અને બહેનો, અમને ખબર હતી કે ડોમ નાનો પડશે. થોડા સાંકાએ સમય જાવ ને આજે, પછી થોડો ટ્રેન્ડ ચેન્જ થયો અને પછી કહેતા હતા કે મમ્મી હવે ફરવા જવું છે. એ ટ્રેન્ડ થોડો ચેન્જ થયો. હવે મમ્મી કોઈ ક્લાસીસ કરવા છે, મમ્મી ટ્રેકિંગ કરવા જવું છે. અને હું હકીકતલી કહું, છેલ્લા 4 વર્ષથી મારા ભગવાનના શાસનનો ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે. કારણ કે સમર વેકેશન પડે ને ત્યારે 5, 7 કે 9 વર્ષનો દીકરો એમ કહે છે કે મમ્મી ઉત્થાન કરવા જવું છે, મમ્મી 99 કરવા માટે જવું છે, મમ્મી 18 કરવા માટે જવું છે, અરે મમ્મી વર્ધમાન તપની હોળીનો પાયો નાખવા માટે જવું છે. અને હું હકીકતલી કહું છું કે આવા 1000 હેમ મળવાના ને એ આ ઉનાળાના વેકેશનમાં થતા ઉપધાન તપ થકી કે 99 થકી જ જીનશાસનને મળવાના છે. કારણ 90% જે દીકરા કે દીકરીઓ જાય છે ને એમાં સમ્યક્ત્વનું બીજ વવાય અને વાઈને બહાર આવે છે. 8 વર્ષની ઉંમરનો દીકરો એના પપ્પાને કે પપ્પા મારું ફોર્મ ભરો ને, મારે પાલીતાણાની 99 કરવી છે. એના પપ્પા કે લિફ્ટના આપણે બીજા માળે રહીએ છીએ અને લિફ્ટનો ઝાપો જો ખુલ્લો હોય તો તું બીજે માળ નીચેથી મને ફોન કરે, પપ્પા ઝાપો બંધ કરો તો હું ઉપર આવું. આ 99 વાર ચડવાનું છે, એક વાર નહીં. પણ બાળ બુદ્ધિ હતી, બાળ હટ હતી. તમે ફોર્મ ભરો તો જ જમવા બેસું, નહીં તો ના બેસું. ઠીક છે, હવે ફોર્મ ભરી દીધું. 99 માં જવાનો દિવસ આવ્યો, પપ્પા બેગ ભરો. અલા 99 કરવાની છે. અરે પપ્પા કહું છું તમે બિંદાસ. સારું, પપ્પાએ બેગ પણ ભરી. અને સર પપ્પાએ બેગ ભરીને એની સાથે લાભાર્થી પરિવારને અઠવાડિયાની ટિકિટ કરાવીને આપી. 2 ટાયર એસીની, સોનગઢથી પાલીતાણાની, એ સોનગઢથી મુંબઈની, અને એકની સાથે રાકેશભાઈ એક ટિકિટ બીજી. એટલે કે મારો દીકરો જે દિવસે એમ કે મારે મુંબઈ જવું છે, કોઈ પણ પુંડીસાળી પાસે ટિકિટ ના હોય તો એની ટિકિટની અંદર એની જોડે એને મુંબઈ મોકલી દેજો. આટલા કોન્ફિડન્સ સાથે પપ્પા મોકલે એટલે શું લાગે આપણને? હિતેશભાઈ શું લાગે? કે પાછો પણ છે ને એક પછી એક દિવસ ટિકિટ કેન્સલ કરાવતા ગયા. અઠવાડિયાની ટિકિટ 8 દિવસની કેન્સલ થઈ ગઈ. અને બરોબર 20મા દિવસે સવારે ફોન આવ્યો કે તમારા દીકરાને 99 જાત્રા ટોટલ કમ્પ્લીટ થઈ ગઈ છે. ખાલી હમણાં નહીં પડતા. અને આજે
એને ચોવિયારો ઉપવાસ કરીને 6 જાત્રા કરી છે. અને હવે તમે પરમ દિવસે એનું પારણું આવે છે, તમે વહેલામાં વહેલી તકે આવી જજો. મમ્મી પપ્પા છે ને પહેલા એવું વિચાર્યું કે ભાઈ ટ્રેન થી જઈએ, પણ પેલી મમ્મી હોય ને, તમે આખો દાડી પૈસા પૈસા જ કરશો. મારા છોકરાએ ચોવિયારો ઉપવાસ કર્યો ઉનાળામાં. જેને નવકારસીના પછખાડના પાપા હતા ને એને ચોવિયારો ઉપવાસ કરીને 6 જાત્રા કરી છે. આપણે ફ્લાઇટની ટિકિટ કરાવી અને આપણે છે ને આજે નહીં, કાલની આજની ફ્લાઇટ ચૂકી ગયા, નો પ્રોબ્લેમ. કાલે જેટલી વહેલામાં વહેલી ફ્લાઇટ હોય ને ફ્લાઇટ પકડીએ. પણ બન્યું એવું કે દિવસે બાય મિસ્ટેક ફ્લાઇટ ચૂકી ગયા મુંબઈના ટ્રાફિકના હિસાબે. અને એ દિવસે સાંજે પાછો ફોન આવ્યો કે આજે તમારા દીકરાએ બહુ કમાલ કરી છે. એની મમ્મીએ પૂછ્યું શું કીધું? તો કે આજે તમારા દીકરાએ બીજો ચોવિયારો ઉપવાસ કરીને બીજી 3 જાત્રા કરી છે. કેટલી જાત્રા? ચોવિયારો છઠ કરીને 9 જાત્રા. હવે તમે ક્યારે આવો છો? માં હોય ને, જિંદગીના 25 વર્ષ સુધી વાળ ઉગવાનું કામ કરે છે. ખબર છે કેમ? કારણ કે માથે માનો હાથ ફરે છે. સમજાય એને અભિવંદન. એટલે કીધું કે માં જુએ આવતો. હિંમતનગર વાળાની સમજદારીને માન છે હો. બાકી મમ્મીએ જેમ તેમ કરીને પત્નીએ કીધું બસ હવે તો તમે ગમે તે કરો. બીજા દિવસે સવારે રાતની ફ્લાઇટ હતી, પણ ફ્લાઇટ ધુમ્મસના હિસાબે બીજી લેટ થઈ. અને જે ફ્લાઇટમાં એ લોકો સવારે 5 કે 6 વાગે પહોંચવાના હતા ને, એની જગ્યાએ પહોંચતા ભાવનગર 10 વાગ્યા. આ બાજુ દીકરાએ બીજી 1 જાત્રા કરી. ચોવિયારા છઠ કરીને 10 જાત્રા 8 વર્ષના દીકરાએ કરીને તૈયાર છે. પારણાના માટે બેઠા છે. સંઘવી પરિવાર વિનંતી કરે, બેટા તારે પારણું કરી લે. અરે મારે તો એક અભિગ્રહ છે. લાભાર્થી પરિવાર નવાઈમાં લાગ્યા કે જેને અહીંયા આવ્યો ને ત્યારે નવકારસીનું પછખાણ શું એ ખબર નથી, અને એ દીકરો આજે અભિગ્રહ લઈને બેઠો છે. મેં જેટલા પણ 99 રૂપિયા ખર્ચ્યા ને દીકરા તારા થકી બધા પૈસા વસૂલ થઈ ગયા. અને ત્યારે શું અભિગ્રહ? એ થોડું કહેવાય. બસ એક જ જીદ કરે. કોક તો ડેરી મિલ્ક લઈને આવ્યું, કોક કોકો કોલા લઈને આવ્યું, કોક ફેન્ટા લઈને આવ્યું. બધાએ બધો પ્રયત્ન કર્યો, પણ દીકરો એમ જ કે મારા મમ્મી પપ્પાને આવવા દો, બસ બીજી કોઈ વાત નહીં. અને લગભગ રાકેશભાઈ 11:30 મમ્મી પપ્પા આવ્યા. સાચું આપણા જીવનમાં તો હકીકતલી કહું છું કે ચોવિયારો છઠ કર્યો હોય ને, જો નવકારસી 7 ને 1 આવતી હોય તો 7 વાગે નવકાર ગણવા માટે બેસી જઈએ. ત્યારે દીકરો 10 જાત્રા કર્યા પછી પણ જે સહનશીલતા, જે ગંભીરતા, 11:30 વાગે મમ્મી પપ્પા આવ્યા ને, જેવા મમ્મી પપ્પા આવ્યા ને એમ બેઠી પડ્યો. મમ્મી પપ્પાએ ઉચકી લીધો. પપ્પાના માટે તો એક એવોર્ડ સમાન હતું. પપ્પા માટે તો એક કોલર ઊંચો કરવા જેવું હતું કે મારા દીકરાએ આટલી ગરમીની અંદર આટલા બધા દિવસમાં આટલી બધી જાત્રા કરી. ત્યારે દીકરાએ મમ્મી પપ્પાને કીધું ચલો તમે જલ્દી ખુરશી પર બેસો. મમ્મી પપ્પા ખુરશીમાં બેઠા, અને ખુરશીમાં બેઠા પછી દીકરો ઉકાળેલું પાણી લઈને આવ્યો, એક વાડકી કાચું દૂધ લઈને આવ્યો. મમ્મી પપ્પાના પગ થાળીમાં મૂક્યા, એ પગને ધોયા, અને કે ભેગું કરેલું જળ છે ને એક વાડકીમાં લીધું. 3 નવકાર ગણી અને ચોવિયારા છઠનું પારણું એ દીકરાએ કર્યું. કોકે સવાલ પૂછ્યો કે કેમ આવું કર્યું ને, ત્યારે દીકરાએ બહુ કાબિલે તારીફ જવાબ આપ્યો કે સાહેબ હું છે ને અહીંયા આવ્યો ને
ત્યારે મને ખબર પડી દાદાની 5 છાત્રા કરીને નીચે આવતો તો 6 થઈ જતી હતી ત્યારે મારા પગ દુખતા હતા અને મારા પગ દુખતા ને ત્યારે મારી મમ્મી યાદ આવતી હતી કારણ કે હું સ્કૂલેથી આવું ને ત્યારે મારું દફતર ક્યાં પડ્યું હોય મારા મોજા ક્યાં પડ્યા હોય સાહેબ હું ક્યાં રમતો હોઉં અને ત્યારે એક વિચાર આવ્યો કે મારી મમ્મી નહીં થાકતી હોય અને એના ઋણને ચૂકવવા માટે મેં આજે 6નું પારણું એમના ચરણ પ્રક્ષાલનથી કર્યું છે અને એ દીકરાના એ જ ભાવ થકી અત્યારે હેમભાઈ એ જ ભાવ થકી અત્યારે મમ્મી પપ્પાનું ચરણ પ્રક્ષાલન કરવું છે બસ એક કામના કરજો સાચું કહું છું કે જે દુનિયામાં માં આપી શકે ને 2 વસ્તુ એવી છે રાકેશભાઈ કે જે માત્ર માં જ આપી શકે ખબર છે કઈ માત્ર 2 વસ્તુ રાહુલભાઈ બોલતા નહીં મને ખબર છે કે તમે સાહેબના પ્રવચનમાં એ દિવસે હાજર હતા 2 વસ્તુ એવી છે કે જે માત્ર માં જ આપી શકે બીજું કોઈ ના આપી શકે ચાહે તીર્થંકર ભગવંત હોય ને તો પણ એ વસ્તુ માં જ આપી શકે ખબર છે હેમભાઈ કઈ એક પોતાના શરીરમાંથી શરીર આપ્યું છે અને બીજું પોતાના શ્વાસમાંથી શ્વાસ આપવાનું કામ આ માએ કર્યું છે દુનિયામાં લાખ પ્રયત્ન કરો ને તો પણ કોઈ ના આપી શકે એ આજે મમ્મીને એ આજે પપ્પાનો ચરણ પ્રક્ષાલન બહુ મજાના ભાવ થકી કે બસ તમે જે ઉપકાર કર્યો છે એ થકી જ હું ઉજળો છું અને એ કામના થકી અત્યારે બંનેનું ચરણ તારા ચરણે મહાત્યાગ કરી નિશ્ચય સોપ્યો સાહસ અને અત્યારે વિનંતી કરીશ વિજેશભાઈને સંકેતભાઈ હું પણ તમને બતાવત કે આજ પાણી હું પીને કદાચ હું પણ એમનું ઋણને ચૂકવવાની કોઈ પ્રયત્ન કરી શકત બસ અત્યારે હિતેશભાઈ હવે પપ્પાનું એક ભાવ થકી બહુમાન કરવું છે એ ભાવ થકી અત્યારે બહુમાન કરવાની એક તક આપું છું એક પ્રોમિસ આપવાની છે એક વચન આપવાનું છે કે જે ભાવ થકી આપ મને પંથે મોકલો છો જીવનના અંતિમ પલ સુધી એ ભાવને જાળવી રાખવાનું હું તમને વચન આપું છું અને એ ભાવ થકી અત્યારે હેમભાઈ એક તિલક કરી રહ્યા છે પપ્પાને એક ભાવ આપી રહ્યા છે કારણ કે છે ને આજનો જમાનો સિક્યુરિટીનો છે આજનો જમાનો સિક્યુરિટીનો છે અને આ એ કોઈ તિલક કંકુનું નથી આ તિલક છે ને એ લાગણીનું તિલક છે આ તિલક છે ને એ ભગવંતની આજ્ઞાનો તિલક છે આ તિલક છે ને એમને કરેલા એ ઉપકારનો તિલક છે આ તિલક છે ને તમે કરવાને માટે જઈ રહ્યા છો એ એને કરેલા ત્યાગનું બહુમાન છે અને એ ભાવ થકી અત્યારે હેમભાઈ એક બહુ જ મજાના સબસે પ્યારા કૌન હે मेरे फूलों ने पूछा तारों से तारों ने पूछा तारों से सबसे प्यारा कौन है
ओ मेरे पापा सबसे प्यारा कौन है मेरे पापा। અને ઓફિસ ગયા હોય સૌથી વધારે બૂમ કોણ પાડતું તમે? મમ્મી. અલા હેમ જમવાનો ટાઈમ થયો, હેમ સ્કૂલે જવાનો ટાઈમ થયો, હેમ પાઠશાળા જવાનો ટાઈમ થયો. આજે બે મહાપુરુષને યાદ કરવા છે. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણતા હતા અને મમ્મી છે ને પપ્પાને ધર્મ ગમે નહીં. પપ્પા માટે એવું કહેવાય કે મુંબઈની એક પણ હોટલ એમના ચરણ સ્પર્શથી બાકી નહીં હોય. ચરણ સ્પર્શ એના માટે બોલું છું કે અત્યારે બહુ મોટી પોસ્ટ ઉપર છે અને મમ્મી છે ને વેલણ થી રોટલી મળતી જાય અને નૌકાર ઓસગ્રહ બધું જેટલું આવડે ને એટલું બધું બોલાવતી જાય. ચોપડી આપે, દીકરાઓ ગાથા ગોખે, ગુજરાતી વાંચતા ના આવડે, મમ્મી બોલે અને બોલતા બોલતા પેલો ગાથા આપવા જાય ને જો ભૂલ પડે તો રોટલી વેલણથી રોટલી વણતા 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 ક્યારેક અહીંયા આગળ જોરથી વેલણ વાગી પણ જાય, ખબર ન પડે. સંવત્સરીનો દિવસ આવ્યો અને સંવત્સરીના દિવસે સંઘની અંદર મુંબઈનો એટલો મોટો સંઘ અને એ સંઘમાં છે ને અધિશ શાંતિ અને અતિચાર બોલાવવા માટે એક્સપોર્ટ બહારથી બોલાવવા પડે કે ભાઈ તમારે ત્યાં કોઈને અધિશ શાંતિ ને અતિચાર આવડતા હોય તો મોકલજો. જે 1000 રૂપિયા 1500 રૂપિયા જે પણ હશે અમે આપી દઈશું. એટલો રિચેસ્ટ સંઘ. અને એ સંઘની અંદર એક 8 વર્ષનો દીકરો અતિચાર બોલ્યો. 8 વર્ષનો દીકરો અતિચાર બોલ્યો ને, અતિચાર બોલ્યા પછી લોકોને નવાઈ લાગી. આ કોણ બોલ્યું? આ કોણ બોલ્યું? 2-3 વખત કીધું એને ઊભો કરીને બોલો તો કે ઊભો કરી થઈને જ બોલે છે. અને અતિચાર પત્યા પછી લિટરલી 15 મિનિટનો બ્રેક પડ્યો. ખબર છે કેમ? આ ક્યાંનો દીકરો છે? કોનો દીકરો છે? ક્યાંથી બોલાવ્યો? અને ત્યારે સંઘના પ્રમુખે કીધું કે આપણા સંઘનો દીકરો છે. હે, આપણા સંઘનો દીકરો છે? અને લગભગ 15-17 હજાર રૂપિયા આજથી 36-37 વર્ષ પહેલા બહુમાનમાં આવ્યા. પછી પ્રતિક્રમણ આગળ વધ્યું, અજીત શાંતિ આવી અને અજીત શાંતિ પણ એક નાનકડો દીકરો બોલ્યો. બધા પાછા પૂછે આ કોણ બોલ્યું? તો કે જે પેલો અતિચાર બોલ્યો તો ને એનો નાનો ભાઈ બોલ્યો. એ પણ આપણા સંઘનો. હા, કઈ સ્કૂલમાં ભણે છે? ગુજરાતી મીડિયમમાં? ના, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણતો છોકરો આવી રાગથી અજીત શાંતિ બોલે. અને પછી તો સંઘના પ્રમુખે જાહેરાત કરી કે તમે બધા જો મને સાથ આપતા હોય તો આ 2 દીકરાને સંઘના રત્ન તરીકે આપણે જાહેર કરીએ. અને સંઘે સંઘ રત્ન તરીકે જાહેર કર્યા. એ 2 દીકરા તૈયાર થઈ ગયા પણ પપ્પા તૈયાર નતા. કારણ કે પપ્પાના માટે એક દિવસ બન્યું એવું કે મારા સાહેબ આયા, નીચે ખખડાયું, બધા પરિવારવાળા બહાર ગયા હતા, દેરાસર ઉપાશ્રય ગયા હશે અને મારા સાહેબે ખખડાયું ધર્મલાભ. તો પપ્પા એમ કીધું આ જૈનનું ઘર જ નથી. હું એના માટે કે આ જૈનનું ઘર નથી. ઉપર ગયા, આ ફ્લેટમાં બીજું કોઈ જૈનનું ઘર? તો કે અમારા નીચે વાળા સાહેબ પાછા કીધું ધર્મલા બધા મહારાજ ના તો પાડી કે જૈનનું ઘર નથી. સાહેબ કે મારે તો વરવું તમારા ઘરેથી જ છે. તો આવો ત્યારે શબ્દ આ વાપર્યો છે. આવો ત્યારે અંદર લઈ ગયા. લો બટાકાનું શાક લઉં, આ દાળમાં લસણ નાખ્યું છે લઉં. આવું વ્યક્તિત્વ. પણ દીકરાઓએ કીધું કે પપ્પા અમે દીક્ષા લેવાને માટે જઈ રહ્યા છે. અને ત્યારે પપ્પાએ 1982 ની અંદર એક પછી જીવનમાં પરિવર્તન આવ્યું. અને એવું પરિવર્તન આવ્યું 2 વર્ષની અંદર કે 1984 ની અંદર 2 દીકરા, પપ્પા અને મમ્મી 4 જણાએ આખો સંસાર છોડી દીધો. અને વર્તમાનની અંદર 3 એટલે કે પપ્પા, દીકરો અને દીકરો તૃતીય પદે જીનશાસનના વિદ્યમાન છે. પપ્પાએ જીવનની અંદર દીક્ષા લીધા પછી
44 વર્ષની ઉંમરે વર્ધમાન તપની ઉડીનો પાયો નાખ્યો. 44 વર્ષની ઉંમરે વર્ધમાન તપની ઉડીનો પાયો નાખ્યો અને અત્યારે પ્રાય 170મી વર્ધમાન તપની ઉડી ચાલુ છે. 36 વર્ષની અંદર 28 વર્ષ આંબેલ કર્યા. અને વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, પૂજ્યપાદ આચાર્ય ભગવાન મેઘ વલ્લભ સુરી મહારાજા, ઉદય વલ્લભ સુરી મહારાજા અને હૃદય વલ્લભ સુરીશ્વરજી મહારાજા. આ જીનસાસનની કમાલ છે. એક માં એ ધારે ને તો દીકરાને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે. અને માટે હેમભાઈ અત્યારે મમ્મીનું બહુમાન કરી રહ્યા છે. બસ મમ્મા થેન્ક યુ, મમ્મા સોરી. આ બાજુ લાય. આમ દિલથી કહે છે, મને યાદ આવશે તારી ગમતી વાતો, મને યાદ આવશે તારી ગમતી વાતો, મને યાદ આવશે તારી ગમતી વાતો. આ વખતે થોડું ઉંમરમાં મોડું થઈ ગયું છે. હવે પછી નેક્સ્ટ બહુની અંદર 8 વર્ષની ઉંમર તમે મને રજોહરણ અપાવો ને એવી કામના કરવા દ્વારા હે ભાઈ અત્યારે એક પ્રદક્ષિણા આપી અને મમ્મી પપ્પાને અક્ષત દ્વારા વધામણા કરી રહ્યા છે. કે મીઠા મીઠા મધુને મીઠા મેં ઉલાર્યો, મીઠી દે મોરી માત સો જનની કિશોર સખી નહીં જડે મારી સજની કિશોર સખી નહીં મળે હે મારી સજની કિશોર સખી નહીં જડે મારી સજની કિશોર સખી નહીં જડે. પ્રભુના પ્રેમ તળી ઉતરી રો, પ્રભુના પ્રેમ તળી ઉતરી રો, જગતી જુદેવી એની શાસો જનની કિશોરી સખી નહીં જડે, જનની કિશોર સખી નહીં જડે મારી જનની કિશોરી જગ નહીં જડે. જીના 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 રે ઉડા ગડા મારી તેરી ચૂનરિયા લહેરાઈ. જીના જીના ઉડા ઉડા મારી તેરી ચૂનરિયા લહેરાઈ. જીના જીના ઉડા ઉડા મારી તેરી ચૂનરિયા લહેરાઈ. એક વાર તાલીથી વધાવી હોય ને બતાવો દે. जब जब मुझ पे उठा सवाल मारी तेरी चूनरिया लहराई. मुझ पे उठा सवाल मारी तेरी चूनरिया लहराई. जीना जीना उड़ा मारी तेरी चूनरिया लहराई. जीना जीना उड़ा उड़ा मारी तेरी चूनरिया लहराई. रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी सीत का लहराई. जब जब तुझे उठा सवाल मारी तेरी चूनरिया
આમ છે ને પપ્પા જ્યારે પેલા નાનપણમાં પેલું શું કહેતા પપ્પાના ખભા પર બેસીને પેલું ગોળો ગોળો રમતા હતા ને આજે છે ને પપ્પા ને મમ્મી ને બા ત્રણની સાથે બસ એક પ્રેમથી એવી પ્રદક્ષિણા આપી છે એવું પ્રેમથી નાખ્યું છે કે બસ 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 હવે પછીના આજે ચક્કર એના માટે કરું છું કે હવે પાછા ચક્કરમાં પડવું નથી હવે પછીના એ ચક્કરોને છોડવાને માટે હું જ્યાં જઈ રહ્યો છું બસ એક ભાવ થકી એક ભાવધારા થકી એક બહુમાન ભાવ થકી બસ આજે હું તમારી બધાની સાથે કે લાગી ગયો રે સંયમ નો રંગ મને લાગી ગયો રે લાગી ગયો એક તાળીથી વધારે બહુ બરાબર છે રંગ મને લાગી ગયો રે લાગી ગયો રે સંયમ નો રંગ મને લાગી ગયો રે ઓ સંયમ નો રંગ મને લાગી ગયો રે मेरे ख्वाब यूं सजा के मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मेरे ख्वाब क्यों सजा के मीरा तेरी यारी को मैंने तो जहाँ क्या एक बार गाने से बताओ क्या करेगी दुनिया मेरा फसाना गाते बैठा दिया पलक पे मुझे ध्यान से मेरी जिंदगी सवारी बैठा दिया पलक में मुझे ध्यान से तेरी यारी एक बार बता दे नमो चारि तस्स ओम ह्रीं 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 नमो चारि तस्स ओम 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 नमो चारि तस्स एक बार ताली थी बजाओ ना સંબંધ હશે હેમ જબરો બી હશે આજે પાંચ બેનને વિનંતી કરું કે આજે છેલ્લી રક્ષાબંધન કરવા મળ્યો છે એ પણ કેવું સદભાગ્ય છે કે છેલ્લી રક્ષાબંધન પણ કરવા ક્યાં મળે છે ખબર છે કે જે પંચમ પદે આરૂઢ થવાને માટે જે મંચ ઉપરથી આરૂઢ થવાના છે ને એ મંચ ઉપરથી આજે છેલ્લી રક્ષાબંધન કરવાનું સૌભાગ્ય મળે છે કે ભાઈની રક્ષા કરવાની જવાબદારી અત્યાર સુધી તમે નિભાવી છે ને આજે શાસન દેવોને પ્રાર્થના કરજો કે અમારો ભાઈ છે ને
એ એવા પંથે જઈ રહ્યો છે કે જે પંથે કદાચ અનંત આત્માએ પોતાનું કલ્યાણ કર્યું છે અને હવે પછી ક્યારે અમને રક્ષાબંધનનો અધિકાર મળવાનો નથી. આજે અમે અત્યાર સુધી છે ને જે પણ બાંધતા હતા ને એ રાખડી હતી અને આજે અમે જે પણ બાંધીશું ને એ રક્ષા પુતલી હશે. કારણ કે હવે પછી આજે બાંધેલી રક્ષા પુતલી છે ને યાવત ચંદ દિવાકર શાસન દેવો તારી રક્ષા કરનારા બને ને એ ભાવ થકી વિનંતી કરીશ બહેનોને કે સ્ટેજ ઉપર આવી અને અંતિમ રક્ષાબંધન એ બધી જ બહેનો અને એની સાથે મારા સાહેબના સંસારી બહેન શું નામ છે દીપાલીબેન જો હાજર હો તો પધારજો. सबका कहना है एक हजार मेरे प्रभु के पंथ में रहना है. फूलों मीरा है सारी उम्र प्रभु के पंथ में रहना है. फूलों का तारों का सबका कहना से थोड़ा कभी दूर इशारा रहने में तेरा ही सुरूर छाया नैनों में तेरा ही सुरूर. मेरा श्रृंगार तो मेरा गंगा है एक हजार में मेरा वीरा है. सारी उम्र प्रभु के पंथ में रहना है. फूलों का तार सबका मेरा है. अरे वाह एक बार ताली भी बधा भी नहीं सके मेरा. हाँ मेरा शिकार तू मेरा बिना है एक हजार में तेरा वीरा है. सारी उम्र तेरे संग रहना है. फूलों का तार सबका कहना है. આજે છે ને આ પોલીસ સાહેબ આગળ આવો ને એક મિનિટ. એ જ્યારે સાહેબ પાસે કે ત્યારે કોઈ પૂછ્યું કે સાહેબ આ કોણ એટલે કીધું કે અમારી સંસારી દીકરી છે અને ત્યારે બાજુમાં હેમ બેઠો હતો અને હેમને જોઈને એમ કીધું કે છે ને આ મારો સાચો દીકરો છે. આ મારી સાથે નથી આવવાની આ છે ને મારી સાથે આવવાનો છે. આ સાહેબનું પ્રેમ અને સાહેબનું વાત્સલ્ય છે. नवखंड कागज करूं और शब्द की करूं वनराई. सात समंदर साही करूं पण गुणो गुणो लिख्यो न जाई. એ ગુરુ તત્વને મહાનતા અને વધામણા બસ હવે. અરે વાહ હા 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 એકવાર તાલીથી વધાવો બધા. અરે આ દ્રશ્ય આના માટે તાલી પાડશો ને તો ચારિત્ર નોનીય કર્મ ખપી જશે પુનિશાળી અને એ પલને વધાવવાની. હા कि भाई नी बहनी लड़की ने भैलो सुलावे लड़की. कि भाई नी बहनी लड़की ने भैलो सुलावे कर सुलावे बिबड़ी कर सुलावे बिबड़ी.
લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈ એની લાડકી ભઈલો છે આ જેટલી ફ્લેટ સેરેમની એક મિનિટ ભાઈ નિયમિત એક મિનિટ ભાઈ ભગવાન બનતો આ જેટલા જાય છે ને કહું છું કે હેમની સ્પીચ બાકી છે શું હૃદય ઉદ્ગાર છે મારી શપથ મારું સંવિધાન એના અત્યારે હેમભાઈ જ્યારે આ વેશની અંદર હશે તમારે 32 ફોર વ્હીલર છે ટુ વ્હીલર નહીં હો અને એક પણ ફોર વ્હીલર ની કિંમત 15 લાખ થી નીચે નથી અને ગઈકાલે એક દીકરીની દીક્ષા થઈ પુનાની અંદર એટલા ખરબોપતિ પરિવારની દીકરી એના મમ્મી પપ્પા એ દીકરીની ભાવના છેલ્લા 10 વર્ષથી દીક્ષા લેવાની હતી મમ્મી પપ્પા ના માન્યા રજા ના આપી એ દીકરીએ નક્કી કર્યું અને એને 4 વર્ષ લગાટ 365 દિવસ એક પણ પારણું કર્યા વગર આંબેલ કર્યા અને મમ્મી પપ્પાએ 4 વર્ષના આંબેલની સામે ઝૂકી અને દીકરીને ચારિત્ર માટે રજા આપવી પડી પહેલાના જમાનામાં દીક્ષા થતી ને ત્યારે કહેતા હશે હવે બિચારાને તકલીફ હશે આવું કહેતા ને રાકેશભાઈ હશે હવે તકલીફ હશે ખાવા પીવાના તકલીફ હશે ને કદાચ મમ્મી પપ્પાએ આપી દીધો હશે 2 હતા એમાંથી એક આપ્યો આવું બોલીએ ને આપણે જ્યારે આજનો જમાનો એવો છે કે જેટલા દીક્ષા લેવાને માટે નીકળે છે ને સાહેબ એ બધા કરોડોપતિ પરિવારમાંથી નીકળે છે આમ કમાલ લાગે છે એન્જિનિયર પણ દીક્ષા લેવાને માટે નીકળે છે અને દીકરો એટલે હેમ આજે એના માટે આનાથી વધાવો નથી તમારા દીકરાને આપણે છે ને બહુ સહજતાથી એમ કહીએ છોડો ને આપણે બધા મારા જે ખરખા છે ક્યાંક કોકનું નબળું જોયું ને એટલે આપણે તરત કહી દઈએ હવે બધા કેવા છે મને ખબર છે એટલે ત્યારે આજે કહું છું કે 81 વર્ષની ઉંમરના મહાત્મા 1900 આંબેલ સલંગ થયા તબિયત ના બગડી પણ જે દિવસે 1900મું આંબેલ હતું ને રાઈટ એ દિવસે રાતના તાવ આવ્યો એમના ગુરુ ભગવંતે કીધું કાલે સવારે તમારે પારણું કરવાનું છે એટલે ત્યારે મહાત્માએ એક વાત કરી કે સાહેબ આપ કહેશો ને ગુરુદેવ તો કાલે સવારે પારણું કરીશ પણ એક વિનંતી કરું છું સાહેબ પાછલી ઉંમરમાં થાય કે ના થાય આ તાવ તો 2 ઘડીમાં ઉતરી જશે સાહેબ અત્યારે કરી લેવા દો ને એ પછી એ મહાત્માને સલંગ 2500 આંબેલ થયા અને પછી એમને પારણું કર્યું આ તાકાત આ શ્રમણ ધર્મની છે અને એ વિષને પામવાને માટે જઈ રહ્યા છે અંતિમ હૃદય ઉદ્ગાર એક વિનંતી છે કે જ્યારે હેમભાઈ અહીંયાથી નીકળશે ને ત્યારે કોઈ જ ઊભું નહીં થયેલું હોય બધા જ બેઠેલા હોય છે એકલા અહીંયાથી નીકળશે આપણા બધાની પાસે ચોખા હશે વ્યવસ્થા કરશો બધાની પાસે ચોખા હશે ગઈકાલે એમને આપણને વધાવ્યા હતા આજે આપણે એમને વધાવવાના છે શિવાસ્તે પંથે સુભાસ્તે પંથે બસ 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 કારણ કે સિદ્ધરસિંહ મહારાજા એમ લખે છે ભવ પ્રપંચ કથાની અંદર કે આ જિંદગી બહુ જ મજાની વાત લખે છે કે કેળું ખાધું હોય તો કેળું ખાધાનો આનંદ હોય કે છાલ ફેંક્યાનો આનંદ હોય કેળું ખાધાનો આનંદ હોય વાત બરોબર છે તો આ સંસાર છે ને એ છાલ જેવો હતો તમે ઉતારીને જ નીકળ્યા છો તમને જે મળવાનું છે ને આવતીકાલે એ અમૃત રૂપી ફળ છે બસ એ ખાધા કરજો એ ચાખ્યા કરજો અને એ ચાખ્યા પછી ક્યારે આ હિંમતનગરમાં પાછા આવવાનું થાય આજ મહાવીરનગરની ગલીમાં આવવાનું થાય પોતાના ઘર તરફ જવાનો રસ્તો 2-3 જણને પૂછવું પડે ને
ત્યારે રાતના રોજ પ્રોગ્રામ મનોમન કરી લેવાનો કે વાહ ભગવાન વાહ, આજે તો સંયમ શું રગરગમાં પ્રશ્ન હતું કે મેં જે ઘર છોડ્યું ને એ ઘર શોધતા પણ આજે 5 મિનિટ થઈ ગઈ. દંભ નથી કરવાનો. સંસારી પક્ષે કાકા છે અને કાકા મળવાને માટે આવ્યા છે અને ઓળખતા ઓળખતા 5 મિનિટ લાગે ને કે આ મારા કાકા હતા, ત્યારે સમજવાનું કે ભગવંતનો સંયમ એ રગે રગની અંદર ઉતર્યું છે. અને એ જ કામના થકી અત્યારે હેમભાઈ પોતાના હૃદયના ઉદ્ગાર રજૂ કરી રહ્યા છે. 1 મિનિટ બધાને સાંભળવાની તાલાવેલી છે. હેમ શું બોલશે આપણે તો કઈ ખબર હોય જ નહીં. આ પેપર આખું સસ્પેન્સ હોય. હવે સસ્પેન્સ પેપર ખુલવાને માટે જઈ રહ્યું છે. વિનંતી કરીએ હેમભાઈને એકવાર જોરદાર તાળીથી વધાવી. અમે તો 100% જોઈએ. પાછળવાળા બધા આગળ રમણ છે. એક તને અમારા વ્યાસપત કરે સનાયા અને વંદને અમારા ઓ કલિયુગના સારા મને લાગો મેરો યાદ. જેટલું યાદ હશે એટલું સાચું, બાકી આ બધું જ ભૂલવા જેવું છે. કારણ કે છે ને ડોક્ટર પણ આજના જમાનો શેનો છે ખબર છે? ખોટાનો અને ફોટાનો. અને દીકરા પણ છે ને મોટી ઉંમર થાય ને પછી કે બાપા થોડું ભૂલતા જાઓ ભૂલતા જાઓ ભૂલતા જાઓ. અને માટે જ કહું છું કે મોબાઈલની અંદર ડેટા અને મગજની અંદર ડેટા બિનજરૂરી ફિટ હોય ને એનું મગજ અને મોબાઈલ હેંગ થાય અને થાય. પણ આ લોકોને ધન્યવાદ છે કે એમના મગજની અંદર એક પણ બિનજરૂરી ડેટા ક્યારેય અવેલેબલ હોતો નથી. અને માટે વિનંતી કરીએ હેમને કે અંતિમ હૃદયોદ્ગાર, ભલે પેપર લેવું પડે તો હું કઈ ના નથી પાડતો. હવે પાછો જ્યારે હું આવું ને વંદન કરવા માટે તમે જ બંધ નતું આપ્યું અને અમારે પાછા ઓળીને ભેગા થવાનું. એટલે વિનંતી કરીશ એમને અંતિમ હૃદયોદ્ગાર. જેના ગુણોના સિંધુ નવે બિંદુ પણ જાણો નહીં, પણ એક શબ્દ દિલ માહિતી નાથ સમગો છે. જેના સહારે ક્રોધ કર્યા કે મુજ નિશ્ચય સહ, એવા પ્રભુ આદિનાથ ચરણમાં વંદન. પરમ કૃપાળુ પરમાત્મા આદિનાથના ચરણોમાં વંદન. કૃપાળુ ગુરુદેવ પૂજ્યપાદ પ્રેમ ભુવન પનુસુરીશ્વરજી મહારાજા, કૃપાળુ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી જયગોરસુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી હેમરત્ન સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં વંદન. તથા અત્રે બિરાજિત પૂજનીય માતા પિતા તથા વડીલોના ચરણોમાં વંદન. આવતીકાલે એક એવો સૂર્યોદય થશે જે મારા પાપરૂપી જીવનને, જે અંધકાર હતો તેમાં અજવાળું થશે. સંયમ લેવાની જ્યારે ઈચ્છા થઈ અને ત્યાંથી અત્યાર સુધી જેમાં મને પ્રોત્સાહન કર્યું, ઉત્સાહ વધાર્યો, એવા મારા પાડોશી મિત્ર ભાવેશભાઈ, કપૂરભાઈ અને પ્રિયલભાઈ, સંયમ એક એવી લોન્ડ્રી છે જ્યાં તમારા અમારા દિવસ દરમિયાન જે બી તમારાથી પાપ થાય છે, રાગ થાય છે, કોઈને મનથી દુઃખ થાય છે, સતત એ પાપ
ધોવાનું કાર્ય એ આ સંયમની લોંદરી છે. દીક્ષા જીવન એ દોષોનું કાઢવાનું અને સાથે સાથે ગુણોનું પુરાવાનું જીવન છે. સંસાર જંગલ છે તો સંયમ બગીચો છે. સંસાર આગ જેવો છે તો સંયમ શીતળ વાયુ જેવો છે. સંસાર પરઘર છે તો સંયમ આત્મઘર છે. સંસારના બંધનો સોનાની કે લોખંડની બેડી સમાન છે. તેનાથી બંધાયેલો માણસ ક્યારે મુક્ત થઈ શકતો નથી. બસ હું એવા એક જીવનનો સ્વીકાર કરવા જઈ રહ્યો છું જેમાં મારા ગુરુભાઈઓ સંયમ જીવનના નાવિક બનશે અને પ્રભુ આજ્ઞાના બંધનો મારી સુરક્ષા કરશે. મારા આત્મામાં સંયમ ભાવોની સતત વૃદ્ધિ થતી રહે. દેવ ગુરુની કૃપા સદા હંમેશા વર્ધમાન બને. મારું સંયમ જીવન અસ્ખલિત બને અને હું પ્રભુના શાસ્ત્રોને ખૂબ ભણું, ગુરુને સમર્પિત બની રહું. મારા ગુરુને અને પ્રભુના શાસનને અજવાળનારો બનું. આ તો હું જોઈને બોલી ગયો, પણ તમે મને કઈ રીતે પ્રોત્સાહન કરશો? આજે મારું પરમ દિવસે મારું સન્માન થયું. આવતીકાલે ગઈકાલે તમે બધાએ મને આશીર્વાદ આપ્યા, બેસ્ટ ઓફ લક આપ્યા, શુભેચ્છાઓ પણ આપી. એ બધું તો દ્રવ્યથી હતું, પણ તમે તમારા જીવનમાં શું કરશો? કઈ તો બોલો. શું કરશો? કાલે શ્રેષ્ઠ મુહૂર્ત છે. અરે વાહ, આ તૈયાર જ છે. હૃદયરત્ન મારા સાથે ચિંતા કરવાની જરૂર નથી. હા, નિત્ય પૂજા કરજો. સર્વવિધિ રૂપી અનુમોદના રૂપે એક સામાયિક કરજો. તમારા આખા દિવસ દરમિયાન તમે મને કેટલી મિનિટ આપી શકો? આ તો બહુ અઘરો સવાલ કર્યો. એક વાત નક્કી છે કે બોલો તો ખરા. કંઈક તો બધા કેમ સાયલેન્ટ મોડ પર આવી ગયા? મારી સામે કેમ છું? આપણે એટલું કરી શકીએ ને કે ઓમ રીમ નમો ચારિત એક માળા ગણીશું. હા, એક નિયમ કરો. રાત્રિ પૂજન નહીં કરું. સવારે પ્રભુના મુખના દર્શન કર્યા વગર મોઢામાં પાણી નહીં મૂકવું. જ્યાં સુધી ગુરુ ભગવંતને વહોરાવું નહીં ત્યાં સુધી. શું ત્યાં સુધી? ગુરુ ભગવંતોની ખૂબ વયાવચ કરો. દાન, શીલ, તપ, ભાવ યથાશક્તિ કરો. જે લોકો તપ નથી કરી શકતા તો જે તપ કરે છે એને અનુમોદના કરો. તો તમારો તપ જે નથી થતો ને તો એ તપનો અંતરાય તમારો તૂટશે અને તમે પણ ઓળીના ઓળી માસિક પ્રાણે માસિક શમન કરતા થઈ જશો. મારી વિદાયથી સૌથી વધારે દુઃખ મારા માતા પિતા અને દાદીને થશે. નાનો ભાઈ પાર્શ્વ સહન નહીં કરી શકે.
પણ ગમે તેવા વહાલા દીકરાને પણ મા બાપ પરદેશ જેમ કમાવા મોકલે છે તેમ મને પણ મારા સ્વજનોને મુક્તિની કમાણી કરવા જઈ રહ્યો છું, ત્યારે મને આજે ખૂબ આશીષ આપજો. મારા વસ્તુઓની સાથે મારું અંતર પણ બદલાઈ જશે. તે વિચારોથી જ મને ખૂબ આનંદ થાય છે. સાચું બોલો, સંયમ જીવનના વસ્તુની શું તાકાત છે? રાકેશ અંકલ, રિયલભાઈ, હેમલભાઈ, જોરદાર તો હોય શું હોય પણ એક છે ને લિવાઇસ નું પેન્ટ લેવા જઈએ તો કદાચ 4,000 કે 5,000 રૂપિયાનું આવે, અને ઉપર એક બ્રાન્ડેડ શર્ટ લેવા જઈએ ને તો સાહેબ 2,000 કે 3,000 નો આવે ને 10,000 ની પેર પહેરીને જો બજારમાં નીકળ્યા હોઈએ, કે માની લીધું કે ZW કે ક્યાંક ગ્રીન ફાઈબરમાંથી તમે કોક 50,000 ની શેરવાની લીધી, નવી નક્કોર પેટી પેક લીધી છે, અને લીધા પછી ફર્સ્ટ ટાઈમ પહેરી અને કોક તમને એમ કે તમારા શરીર ઉપર શૂટ નથી થતી, ત્યારે તમારી હાલત શું થઈ? સાચું કીધું ને, આસો પાલો કે દીપકલામાંથી 45,000 ની સાડી લાયા અને બાજુવાળાએ કીધું હું 32,000 માં લાવી, તો તમારી હાલત શું થાય? ત્યારે બહુ મજાની વાત કરું છું. છેલ્લી આ ક્ષણ છે ને, ટાઈમ નથી છતાં પણ 1 મિનિટ લઉં છું. એક 200 રૂપિયાનો ચોલપટ્ટો, એક 250 રૂપિયાનો કપડો, 500 રૂપિયાની કામડી, 3,000 રૂપિયાના પાત્રા, કદાચ આખો વેશ લેવા જઈએ ને તો સાહેબ 10,000 રૂપિયાનો થાય, પણ ભલભલો કરોડપતિ પણ એ વેશને વંદન કરતો થઈ જાય. એ તાકાત વેશની છે ને. અને બન્યું એવું કે નાનકડા બાલમુનિ વિહાર કરીને જતા હતા. ઉનાળાનો ટાઈમ હતો રાકેશભાઈ, ગરમી પડતી હતી, અને એમાં કોક કરોડપતિ શેઠ નીકળ્યા. એને કીધું કે સાહેબ ચલો મારી ગાડીમાં બેસી જાઓ, 4 બંગડી વાળી છે, એસી છે, હું કોઈને કહીશ નહીં. શેઠને મજાક કરવાની આદત થઈ. હું કોઈને કહીશ નહીં સાહેબ, તમારે જ્યાં આગળ પહોંચવું છે ને આપણે અડધો કલાકમાં તો હમણાં પહોંચી પણ જઈશું, ખબર પણ નહીં પડે. અને ત્યારે બાલમુનિએ બહુ મજાનો જવાબ આપ્યો રાકેશભાઈ. બહુ એમ એવી તાળી વળવાની છત હશે. એ બાલમુનિએ કીધું કે શેઠ, હું તમારી ગાડીમાં બેસું ને તો મારી ગાડી ક્યાં જાય એ મને ખબર નથી, પણ શેઠ જો તમે મારી ગાડીમાં બેસો ને તો તમારી ગાડી મોક્ષ સુધી પહોંચી જાય. એ નક્કી ને નક્કી છે. બસ આ જ ભાવ અત્યારે હેમના છે. 1 મિનિટ અંતિમ જે ઉદ્ગારો અને ત્યારબાદ હેમભાઈ વિદાય લેશે. બધાને વિનંતી છે, એક પણ વ્યક્તિ ઊભો નહીં થાય. બસ આપણે બધા જ હેમને વિદાય આપીશું ને, આંખમાં આંસુની ધાર હશે કે મિકેનિકલ એન્જિનિયર થયેલો એ દીકરો આ પંથ પર જવાને માટે નીકળી રહ્યો છે. કદાચ ભારતને તો એ હિતેશભાઈ એવી અપેક્ષા રાખે કે હેમ હર મહિને 40,000 થી 50,000 રૂપિયાનો પગાર લાવશે અને પછી મારે કોઈ તકલીફ નહીં પડે. અને ત્યારે હિતેશભાઈને પણ તાલીથી વધાવવાની ઈચ્છા થાય. એ 40-50,000 માં ઇન્ટરેસ્ટ ન રાખ્યો, પણ એ 40-50 બહુ સુધરી જાય ને એનામાં ઇન્ટરેસ્ટ રાખી અને જે પંથે જવાની રજા આપી છે. એના પહેલા હેમના અંતિમ ઉદ્ગાર અને ત્યારબાદ માત્ર 2 મિનિટની સંવેદના બાદ અમે તો વસ્તુની વાત કરી લીધી, ક્યાંક તો અટકવું પડશે ને. આજકાલ ક્રિકેટનો બહુ ક્રેઝ છે. તમારે સેન્ચુરી મારવી હોય તો તમે ક્યાં રહીને મારશો? પીચ ઉપર રહીને કે પીચની બહાર રહીને? અને બીજો ખેલાડી એક ઓડિટોરિયમમાં હોય છે. પેલો સેન્ચુરી મારે છે, આઉટ થઈ જાય છે અને પાછો ઓડિટોરિયમમાં જતો રહે છે. ફરીથી બીજો ખેલાડી આવે છે, એ પણ સેન્ચુરી મારે છે, પાછો ઓડિટોરિયમમાં જતો રહે છે. તો તમારું અને મારું આવું જ છે. મારું તો નહીં પણ તમારું.
તમે પણ અત્યારે સંસારમાં બરાબર મશગુલ છો. મેં યુવરાજ સિંહના જેમ એવી સિક્સો પર સિક્સ મારી તો જેના કારણે આજે હું અહીંયા છું. આજે જન્મ મરણના ફેરા છે ને એ 14 રાજલોકના છે. તમે અહીંયાથી સેન્ચુરી મારી પાછા ઓડિટોરિયમ, પાછું એને એ ચક્કર ચાલુ, જે તમારું કદી પૂરું નથી થવાનું. સાચું બોલું, સંયમ જીવનના વસ્તુની જે એ તાકાત છે ને, તમારે પીએમ નરેન્દ્ર મોદીને મળવા જવાનું હોય તો તમને એમ જતા રહો, એપોઇન્ટમેન્ટ લેવી પડે. એની તો ઠીક છે, પહેલાં તો સિક્યુરિટીની જ લેવી પડે. સિક્યુરિટી પછી એની બહારનો જે પીએ બેસેલો હોય ને એની લેવી પડે. પછી ત્યાં જઈને તો ઠેકાણું પડે. સંયમ જીવનની કેવી તાકાત છે ને, સામેથી કોઈ મુનિ જતો હોય ને તો પીએમ મોદી સામેથી વંદન કરવા માટે આવે. એ તાકાત છે સંયમ જીવનના વસ્તુ. હજી તમે જશો ને તો તમને તો અંદર નહીં આવવા દે. હા, એક રીતે આવવા દે. મારી જોડે ને જોડે હોવ ને તો તમને આવવા દે, બાકી તમારી એન્ટ્રી ના થાય. મેં આ એક ક્વેશ્ચન દરેક સંઘોમાં પૂછ્યો છે, પણ મહાવીનગરના સંઘ, વિમલનાથનો સંઘ, કિંટોઈનો સંઘ, અમદાવાદનો સંઘ અને ગામનો સંઘ, ના ગામમાં લગભગ નથી પૂછ્યું, બગીચામાં. આ સંઘ મહેરબાની કોઈને બોલતા નહીં અને આજુબાજુને કહેતા નહીં. દરેક સાધુ અને સાધ્વી ભગવંતોની એક જ ચોઈસ હોય છે. આમ તો ખરેખર ચોઈસ ના હોય, પણ એક ચોઈસ હોય જ છે. એવી કઈ ચોઈસ છે હેમલભાઈ? હા, વ્યવસ્થિત ચોઈસ હોય. આ તો સારું છે કે આ બેનો પૂછ્યું. એ તો કે ભગવાને લાલ કલરની કામડી કેમ ના રાખી? હા, રાખી શકાય. રાજુભાઈ, કઈ ચોઈસ? હા, સાધુ અને શિષ્યોની ચોઈસ હોય જ નહીં. મારી ચોઈસ હતી નથી તો મારા સાહેબને મેં જાતે ચોઈસ કરી મારા ગુરુને. સાધુઓની એક જ ચોઈસ, એ કોઈ ચોઈસ જ નહીં. સાધુ ચોઈસલેસ હોય. આ ક્ષણે હું પાપમય જીવન જીવ્યો છું, તેમાં 5 સ્થાવર જીવોની મેં જે હિંસા કરી છે તે સૌની સાક્ષી હું મિચ્છામી ટુકડા માંગુ છું. જે તસ્કાય જીવોની વિરાટના કરી છે, મારાથી જેના કોઈના મન ડૂબાયા છે તે સૌની સાક્ષી હું મિચ્છામી ટુકડા માંગુ છું. આ બધાને મારા ઉપકાર થયો છે, તેમનો હું ઋણ સ્વીકારું છું. અભક્ષ આદિ ભોજન કરનાર મારા દુષ્ટ ભાવોની હું નિંદા કરું છું. જે કઈ ધર્મ ક્રિયાઓ કરી છે તેની મનોમન અનુમોદના કરું છું. હે તીર્થંકર પરમાત્મા, આપની પૂજા સેવા કરતા કઈ આશાત ના થઈ હોય તો તેની ક્ષમા માંગી મિચ્છામી ટુકડા માંગુ છું. બીજું એક કે જે તપ નથી કરી શકતા ને એના માટેનું એક મસ્ત ઓપ્શન છે. હમણાં હાલ મારા ગુરુ હૃદયરત્ન મહારાજ સાહેબે એક સ્કીમ મૂકી છે, વર્ષી તપ કરાવવાની. જે લોકો તપ નથી કરી શકતા ને તો એ લોકો જલ્દીથી જલ્દી બેસના લખાવી આ એક કાર્ય પૂરું કરી દઈએ તો તમારો જે તપનો જે અંતરાય છે ને એ પણ જલ્દીથી જલ્દી તૂટી જશે. આપણા હિંમતનગરમાં શ્રેષ્ઠીઓ ઘણા બધા છે, એની કોઈ કમી જ નથી. હે ગુરુ ભગવંતો, આપની સેવા વયાવચ કરતા કે ન કરતા
મારાથી થયેલા અપરાધોનું હું મિચ્છામી દુક્કડમ આપું છું. મારા જેમ જ આપ સહુ આપ જલ્દીથી જલ્દી ચારિત્ર ધર્મનો સ્વીકાર કરી વહેલા મુક્તિને પામો તેવી જ પ્રભુને પ્રાર્થના કરું છું. મારું વાક્ય પૂર્ણ કરતા હું જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. હવે અહીંયાથી એક મુમુક્ષુ આત્મા જ્યારે નીકળી તો ચોખા પોછો એના હાથમાં હાથ આપી, એક વિશ્વાસ આપી, એક સાથ આપી અને અત્યારે અહીંયાથી પ્રયાણ કરીએ છીએ. ઉભા થઈ જાય અને મમ્મી પપ્પાનો બંનેનો હાથ એ પાર્શ્વના હાથની અંદર ગુરુકુલ જાવું છે, સંયમ પથ જાવું છે, ગુરુકુલ જાવું છે, સંયમ પથ જાવું છે. અલવિદા સંસારને, અલવિદા સંસારને, આશથી માતા કહો આવશો તમે. દીકરાને આજે આવજો કરવું છે. હા, ગુરુકુલ જાવો સંયમ પથ જાવો. અને અંતિમ પદની અંદર એમ શું કહે છે ખબર છે કે અનાદિના સંસ્કારથી ભૂલ થઈ હોય મારી, અનાદિના સંસ્કારથી સંયમ પથ જાવો. મિચ્છામી દુક્કડમ માંગે છે મમ્મી પપ્પાની પાસે. આમ સકલ સંગની પાસે મિચ્છામી દુક્કડમ માંગી અને હવે પછી હેમભાઈ છોડવા હતો અને એને છોડી નીકળી રહ્યા છે. આ સ્ટેન્ડ વચ્ચેથી લઈ લેજો. રાજ મહેલ ને ક્યાથી તેરો ચાલો જાય વૈરાગી. એની ભાવ ભાવની પ્રમયા ભાવની એની મલકની સંયમની લાગી તેરો ચાલો જાય રાજ મહેલ ને ક્યાથી તેરો ચાલો જાય હસવાનું છે એને એને મૂકી છે જગની ગીત સંયમના ચારે જાય
અમર રહો દીક્ષાજી